સો હેલો ગાઈસ, આજ તો સવારે નીકળી ગયો છું ટ્યુશન માટે ગાઈસ. કોલેજમાં વેકેશન, ટ્યુશન ચાલુ એ ટ્યુશન પણ સવારે. આજ તો મસ્ત દિવસ ઉઠ્યો શાંતિથી, વહેલો ઉઠેલી બહુ જ ફ્રેશનેસ જેવું લાગે. મને તો નહોતું લાગતું હું ઉઠું એવું, પણ ઉઠી ગયો. આખા રસ્તા પર એકદમ છાંયડો ગાઈસ, બિલકુલ બી તડકો નહીં. તડકો આવો તો ખબર જ નહીં પડતી તડકો આજ જોતો તમારો બપોરે તો એવો તડકો હોય ને કંઈ શું વાત જ કરું. હું તો ઘણા આખી રીસ બળતી હોય ને ચોપડી એવું થાય બપોરે તો. હવે તો તડકો આવતા ખબર નહીં પડતી. ટાઈમસર નીકળ્યું હું જે કરું, બહુ ટાઈમ પછી સવારે જાઉં બિકોઝ કોલેજમાં એક્ઝામ હતી એ પણ 11 વાગ્યાની હતી. એ વખતે પણ મોડો જતો હતો એન્ડ કોલેજ ચાલુ હતી ત્યારે જતો હતો આટલું વહેલું. પછી તો સવારમાં ચશ્મા કાઢી દીધા બિકોઝ હવે એવું છે ને ગાઈસ, કાલ મેં નીકળીને ચશ્મા મૂકી હતા ને બેગમાં, પછી બેગ હું ઊભો રહ્યો ટેકો દઈ મેચમાં, ચશ્મા અંદર પડી ગયા. દેખાય બે દાંડી આમ શું કહેવાય પોળી થઈ ગઈ. એના કારણે આ ભાગ વધારે મતલબ અડીને તે આ થોડો ઉપસેલો રહે તો ચક્કર આવે બી થાય વારવાનું. એમ કરતાં કાઢી દેવાનું બિકોઝ અત્યારે કંઈ જોવાનું એ નહીં, મતલબ વાંચવાનું બોર્ડ ઉપરથી તો ચાલે. એવી તો ખબર પડે કોઈ પર્સન આવો તો કોઈ વ્હીકલ આવે. મસ્ત સાઈડ હોય કંઈ આખા રોડ. વળતી વખત થોડી તકલીફ થશે બિકોઝ ત્યારે તો તડકો જશે, ત્યારે તો જોઈ જશે. એક ટાઈમે તો શાંતિ થઈ ગયું, તો બે ટાઈમ ખરાબ ના. રાત્રે તો મતલબ છાંયડો જ હતો, પણ બપોરે અતિશય તડકો. આખા દિવસનો રોડ તપેલો હોય, અતિશય ગરમી હોય, બહુ જ લો હોય. તો ગાઈસ રિક્ષામાં ને બસમાં, બસ તો નહીં મને લાગતું નહીં બસમાં ગયું, પણ કંઈ જોઈશું. ગાઈસ ફાઇનલી બસ આવી આજ તો, પણ છૂટતા નહીં ગાઈસ. 5 રૂપિયા 50ની નોટ. તો ગાઈસ સવારમાં બસ સ્ટેશને ભીડ જ નહીં બિલકુલ. રોજ તો બહુ જ ભીડ હોય અને મતલબ સવારે છૂટવાનો પણ પ્રોબ્લેમ થયો ગાઈસ. આગળ હતી 50ની નોટ. આમથી આમ ગાઈસ 2-3 જગ્યાએ મતલબ પેસેન્જર જોડે લીધા છૂટા 50ના. 50 છૂટા લીધા તો ગાઈસ 5ના છૂટા નહોતા 10ની નોટના. પછી 2 જણાની ટિકિટ લીધી ભેગી, પછી અહીંયા છૂટા કરાયા. અહીંયા અને ગાઈસ છૂટા ફરવાનું થયું મારે છૂટા લેવા માટે, પણ હિસાબ ક્લિયર કર્યો ગાઈસ. સવારમાં ક્યાં આવો કોઈને જોડે લે બિચારા, મતલબ સ્ટાર્ટ જ હજુ થયો હોય દાડો 5નું નુકસાન. આઈ ડોન્ટ વોન્ટ ધેટ. તો ગાઈસ પબ્લિક જ આખી ઓછી, આ બધું અલગ અલગ જ લાગે. તો ગાઈસ મને તારા અફસોસ થાય કે મેં એ વખતે શૂટ કેમ ના કર્યું. મસ્ત શૂટ કરતો એ વખતે. આવું કશું એવું હોય ને ગાઈસ જે શૂટ નહીં થતી બિકોઝ લાઈક બસમાં આવે બધા પેસેન્જર હોય, કોઈની વોન્ટ્સ હોય ના હોય, તો કેવી રીતે હું શૂટ કરું. નહીં ચોક કંડક્ટર બોલો પેલા આચાર પડી બંધ કરવાનું થાય એના કરતાં. પણ હવે મારે ચાલતું કરું. હું બસો શૂટ તો કરું એવું નહીં, આખું નહીં કરતો. તો મારો ફેસ જ જાઉં પછી હું મતલબ આમથી આમ ફરતો, એક બાજુ ફોન, એક બાજુ છૂટા લેવાનું, એક બાજુ બસ ચાલતી હોય, એ પ્રોબ્લેમ થાય. તો ગાઈસ ફાઇનલી હું ટ્યુશન પહોંચી ગયો છું, મતલબ મેટ્રો તો નીચે. અને આખો રસ્તો ખાલી, આગળ પાછળ કોઈ નહીં, એકદમ શાંત વાતાવરણ, જબરજસ્ત. આજ તો ગાઈસ હું 7:30 મતલબ 8 વાગે પકવાનું, 7:36 કે 40 થઈ એટલા વાગે પકી ગયો. કાલથી થોડું મોડું નીકળ્યું તો એ ચાલશે બિકોઝ વહેલું પહોંચી જાઉં. મારો એક ફ્રેન્ડ પણ આવો છે ગાઈસ, પણ એમાં એવું થાય કે હું બાઇકમાં હું તો બ્લોગ શૂટ નહીં થતો, કેમ કે મારા આવા જવાની એક જ વાત થશે, ખાલી ટ્યુશન છે એ મેં પાછું હું બાઇકમાં આવું હોય તો શૂટ થઈ રહ્યું એટલે કહીશ. તો ગાઈસ ફાઇનલી હું પહોંચી ગયો છું ટ્યુશન. તો રિટર્નમાં શૂટ કરશું
એકદમ શાંત વાતાવરણ હજુ બધા મૂકી નાખ્યા હવ ના તો હું જોરથી નહીં બોલતો તો કઈ ફાઇનલી શૂટ કરવાનું બંધ કરું છું અહીંયા તો કઈ ફાઇનલી હું શૂટ કર્યો ટ્યુશનથી એન્ડ વચ્ચે મેચો માટે હું વચ્ચે બધા ફ્રાણે તારી શૂટ નહીં કરી ગઈ હતા તો ગરમી રાખતો બધા બપોર જેવું થાય એક જ 11 વાગી ગયા તો ગાઈસ ફાઇનલી હું ઘેર પહોંચી ગયો ખરો તાપ ચડી ગયો 11:30 થઈ ગયો એટલે કંકોત્રી હાલવાની ગઈશ આ સોસાયટીમાં પેલા સોસાયટી હું મીડિયેટરનું કામ કરું હવે કૂદતા કેવી રીતે ફાવશે કહીશ એક હાથમાં ફોન એક હાથમાં કંકોત્રી મેલો સાઈડમાં ફોન ના રાખો હાથમાં એન્ડ નાઉ સ્ટાર્ટ તો ગાઈસ ફાઇનલી હું પહોંચી ગયો છું ઘેર જા પેલા કંકોત્રી આલી જા જાહેર પટ લઈ ઊભો થા અને આનું વેક કરું અને આવા ચમ વાર કરે તું જાહેર હમું થાય એ હમું તો જી લે સોનમાન ઉપર ને જા કે જ્યારે ભાઈ આલી ઇન્ના ભાઈ કમસી પણ ઘેર આવવાની ગટ્ટી મમ્મી મોકલાઈ હા ગટ્ટી મમ્મી મોકલાઈ ગટ્ટી બાઈ આલી હા જા લે આવી ગયા જાય કે જ્યારે ભાઈ આલી જા શર્માન ઉપર ને ઈગું માર ખાવો ઈગું આટલું બધું હેરાન કરવાનું હા શું થયું ઈગું આવું કરવાનું જા લે પીછે આલી દાદી આ હેડ હવે તું આ હેડ અમારે ક્યારે આવી તું હે તો ગાઈસ આજ તો રસનો પ્રોગ્રામ હતો પણ મારા જોડે પૈસા નહોતા 50 રૂપિયા લઈ જતો 50 પાડામાં જતા રહે બીજી વાર જવું પડશે એટલું નહીં એટલે નહીં ખાલી બહાર જ જવાનું તો ગાઈસ ફટાફટ પહેલાં લઈ આવું પૈ બધું મતલબ હાથ પગ પૈ દો મમ્મી બહાર તો વાગી જ જઈ હું લચ્છી લાવવાની હા લચ્છી લાવું કોઈ નહીં રહેતો ગોગાન લચ્છી લાવવાની નહીં કહી દે ખાલી નહીં લાવે દોઢ કિલો લાવ દોઢ કિલો હા એ વાપર નહીં કહ્યા હતા કોને કીધું આપણા કીધું ઓફર આવે નહીં ચાલ ઓફર તું કઈ ચાલ ચલો લચ્છી રાતી રાતી જ લાવી નહીં કહું તો ગાઈશ તો મારે ગાઈશ મોજાનો વે થયો નવા લાવવા પડશે લાઈન પટલે અહીં થયેલી ચલો 700 ગરમ ને તો ગાઈશ એના એ પગલે મારે હેડવું પડ્યું એમાં જે આ પારેલી ને તો તપીને એવી થાય હે લાયા જેવી ઓકે તો ગાઈસ બહુ ગરમી પડે મહેરબાની કરીને ત્યાં કરવાનું જ નહીં બહાર હું નહીં બે ત્યાં કરતો બહાર કોમ વગર તમારે ત્યાં કરવાનું
ભાઈ તમારી ઈચ્છા બહારથી તો કહેવાય. તો કઈ અત્યારથી આ રોડ તપવાનું ચાલુ થાય તેથી હજી 6 વાગે અંધારું થાય 7 વાગે તો સુધી. અત્યારે આટલું તડકો કઈ હજી તો જેવો હોય જબરદસ્ત પ્રોબ્લેમથી ઉનાળાની. ત્યારે તો ટ્યુશન જવાનું હતું, સ્કૂલ જવાનું હતું, ત્યાં તો મતલબ એ અલગ જ રસ્તો હતો. ત્યાં તો એકદમ સાઈડ હતો. કોલેજમાં આવ્યા પૈસા પ્રોબ્લેમથી ભાઈ ફાળું ડેરીમાં આવી ગયું. કિલો પર 1.5 કિલો આવે એવું ફ્રી ઓફર. હા એ 1.5 કિલો આવે ને ટોટલ આપી દો ને એ તો. તો ગાઈસ હું તો ઉઠી ગયો છું હવે. કુણા જે બાલ કરે હવાના આવીને લાઈન પર ખાલી મોરથી જ થી હોય આખી પતી નહીં પડી, ખાલી મોરથી જ લાગે. હેલો ગાઈસ, અમને વેકેશન પડી ગયું છે, હવે મજા આવી જશે. તો ગાઈસ આજ તો મસ્ત ઊંઘ્યો હું બપોર. વાવ બહુ બ્લોગ ઉતારો ઈકર નતો ઉતારતા એ ના ઈને ખબર ઈ સબસ્ક્રાઇબ કરે હું આમાં આવ્યો ને આગવાનું તું નથી કહેતો કે મારે કેરા સબસ્ક્રાઇબ પછી તો યુએસ કીધું તું પછી બીજું કોઈ નથી પેલા ને કીધું રબાર કે સબસ્ક્રાઇબ કરી કે આવીને આવ્યો તો હંગાત તમાર તો બાર કપા હંગાત આવ્યો તો કોને કીધું એવું સબસ્ક્રાઇબ કરવાનું? તું કોઈ કહેતો ને આપણે હોમય કઈ કોઈ ના આવે હાથે થાય એવું છે. જગા યાર કેવું હશે? ઠંડુ રે તમારું મસ્ત. હા તરાઈ નું જાજ નહીં હવા જઈને આવ્યો ટ્યુશન તો ઠંડુ રે તમારું તો મસ્ત એસી જેવું. આ બહારની હવા કંકોત્રી કરી પાછું કદી પેલી માર તો એવી નહીં થતી. કઈ આવી વાસી એવું દેખાડી મારું વાસુ મારું વાસુ દેખાડી ખબર પડે લેતો આવી જરા કંકોત્રી વચ્ચે. તો કઈ વાસ્તુ પૂજનમાં આવ્યું આવી કંકોત્રી ત્યાં ઘરનો વિશ્વાસ નહીં કરતો આવી ક્યારનું તને ઘર લાગે કે બીજું લાગે તો સેટ કરેલું સેટ કરેલું આજુબાજુ તો હોય પણ એવું કરતો ને છે એ કરાયું હોય નક સાપા આવીને પાછળ ખબર બે માનનું નહીં ઉતારું લે આખા અરે મોસને કંકુર નામ છે એમ વાંચો. હા ક્યાંનો તો ગાઈઝ કે મારું ઉતાર શીખર ચાલુ હતું. તો ગાઈઝ આજ તો મસ્ત ઊંઘ મળી એન્ડ આજ તો ક્યાંય જવાનું નહીં ટ્યુશન બિકોઝ સવારે હું ગઈને આવ્યો, મજા આવી ગઈ. લોક ખુલતું નહીં ગઈ, ફોન મૂકવું જ પડશે, એક હાથે નહીં ખુલતું. પણ હજુ શક્યતા ખરી તો ગાઈઝ અમે કપડાં લઈ લીધા. તો ગાઈઝ અમે આવી ગયા છે ફાઇનલી કપડાં લેવા અને કપડાં લઈ લીધા છે. પણ લેટ બોલવું ને એટલે અવાજ નહીં આવતો.
મારા પપ્પા કહે કે તું બ્લોગ ઉતારો એમાં અવાજ નહીં આવતો હતું, જોરથી બોલવાનું રાખવું પડશે. ગાઈઝ અમારા આવ્યા છે વિવાહ, તો બધાના કપડાની તૈયારી ચાલુ. ગાઈઝ ચપ્પલ તૂટી ગયું મારે. મારી સાઈડના ચપ્પલ બતાવી બરોબર. તો ગાઈસ બહુ બધા ચપ્પલ પણ મને તો પેલા જ ગમે, ક્રીમ પટ્ટીવાળા હોય ને એક જ જોડ લેવાનું. તો ગાઈસ ફાઇનલી મારા પપ્પાને સેમ જ લીધો. મારો ચપ્પલ તો જો. તો ગાઈસ ફાઇનલી હવે ઘેર જઈએ, કપડાં પણ લઈ લીધા, ચપ્પલ પણ લઈ લીધા. હવે ફાઇનલી ઘેર. તો ગાઈસ ફાઇનલી હું આવી ગયો છું ઘરે એન્ડ થોડી ઘણી ખરીદી કરી. તો ગાઈસ અહીંયા જો મારું વ્લોગ એન્ડ કરું છું. ગાઈસ મારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગાઈસ થેન્ક યુ ફોર વોચિંગ. ગાઈસ બાય બાય.